નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મમતા કચેરીમાં યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર અરજદાર દ્વારા યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ પરાણે પકડાવતા હોવાની રજૂઆત કરી અને તેને રોષપૂર્વક જણાવ્યું કે રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી છે તેના હુકમનો પણ લોકો અનાદર કરી રહ્યા છે। મારું નામ રાજેશ દાબી છે અને ખેડૂત આગેવાન છું। મેં તાલુકા સ્વાગતમાં અરજી કરેલી કે લખતર તાલુકામાં તમામ ખાતર સંચાલકો ખેડૂતોને યુરિયા સાથે ફરજિયાત નેનો યુરિયા આપે છે। આ બાબતને તાલુકા સ્વાગતમાં અરજી કરેલી ત્યારે આજે જે ખેતી નિયામક અધિકારીઓ આવ્યા તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે તપાસ કરી અને અમે અમુક ખેડૂતોને નિવેદન લીધા છે કે ફરજિયાત આપતા નથી। જોકે મારી પાસે વિડીયો પુરાવા છે। હવે વિધાનસભામાં આ બાબતે ધારાસભ્ય હેમંત ખવા દ્વારા પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ હતા। રાઘવજી પટેલે એવું કીધું કે કોઈ ખેડૂતને ફરજિયાત નેનો યુરિયા આપવાનું નથી। તેમ છતાં ખાતર સંચાલકો જો ફરજિયાત નેનો યુરિયા આપે તો આ તમામ ખાતર સંચાલકો સામે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી અમે કરીશું। પરંતુ આધાર પુરાવા વિડીયો પુરાવા જો આ અધિકારીઓને આપ્યું તેમ છતાં કંઈ તાલુકા સ્વાગતનું આ ફિયાસ્કો કરું છું અને ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ સુધી પણ ક્યાંક ને ક્યાંક ખીચા ભરાતા હોય તેવું મને લાગી રહ્યું છે।